ચેપટ ગાડી તો થઈ ગઈ છે જબરજસ્ત થઈ ગયું છે ગાડીનું તો એ બકુબા હો આગેવાન ઓયા ઓયા શું છે શું આડિયો કાઢો છે હું તો હવારનો હોય ને ભર્યો છું શું જ્યાં તમે આટલી ગડા અલ્યા આગેવાન થોડો કોમો છું કોમો છે એમ? હા શું કામ છે આ હું છે થોડો વેત કરતો વેત પીવાનો અલ્યા તમે મૂર્ખા જેવા છો અલ્યા પેલે ઈ ફરવા જવાનું હોય એ તમે પીવાનું છે ઊભું કરો છો. હા તો હું નક્કી ના કે આ ભૂતના ભરવા બેપડા હોય અલ્યા વાત સાચી છે જાણે. પણ આ પેલા મારા ભાઈબંધ નહીં પેલા હા એ ઓવે. અમારા એ ભાઈબંધ હું કહેતા આવું હા તો કઈ જટાવો પાછા એને કહેતા આવું હા. અને એને હાચે લઈને આવું અને તમારું આવું ઠેકાણું છે યાર આ તો વહેલું નીકળવું પડે પણ કેટલા વાગ્યા છે હવે હવે ટાઈમ જ થાય છે હા જટાવો તાણ આમ થઈને તો શોખ જાવું હોય ને કે બધી તૈયારી કરવી પડે બરોબર. આસુબાનું ઉતવાલ ના કરાય અને એમાં મજા ના અપાય પણ ઉતવાલ ના કરાય પણ આપણે ટાઈમસર પહોંચીએ તો સારું રહે ગાડીમાં હવા ચેક કરાવી બધું કમ્પ્લીટ સરસ છે કરાવી કમ્પ્લીટ ડીઝલ પેટ્રોલ પૂરું હા એમ ગાડી શોય વાટમાં બગડી ના જો પાહી સારું સારું અમારી ગાડી તો નહીં બગડે પણ તમારી ના બગડે વર રાખજો પાછા હા તો વાંધો. થઈને આવો ઝટ ઓ અમતુભા હવે બકુબા આવી છે શું વેચ કર્યો વેચ તો હું આ જો આ પેરણ છે એ હવે હમતી અને આ નેકલા એટલી વાર તો લુગડો કા લીધો છે એટલે રાત રોકાણ થાય તો અચાનક પણ એમાં શું રાહ જોકાવાનું છે આ તો હું નક્કી કહેવાય સગવડમાં જાવ તો હારા હું ઘર લેજો ને રૂમાલ રૂમાલ લીધો છે અને પેલો વેચ કર્યો જીઓ ઓવે વેચ કર્યો ઈ વેચ ને તાને પૈસાનો પૈસા તો ઓવે બંડલ લીધા છે ઠેલા પડ્યા 4-5 બંડલ લઈ લીધા છે લ્યા એ મૂર્ખો છે દોઢું બોલાવવાનો દોઢ તને છે ને આખી જિંદગી બોલતા નહીં આવતો તો આખા 1300 રૂપિયા લઈને હેડું છું તો પણ હારકમ તો રૂપિયા નહીં ગુજાવ્યા તો ભિખારી કાલે ઊંચો મીટિંગમાં જઈને હું કાકા બોલતો હતો કે જાવું છે પણ હું કીધું મારો ભાઈ પણ છે એ તારા ભરોસે અડ્યો હું હમણાં બસ ચોઈ જાય મારી જીભ તો કાલે આટલો ઊંચો કા થતો હતો હું તો થઈ ગયો હતો પણ હું તો આટલો ઊંચો છો નતો પણ તારા લીધે આટલો ઊંચો છો હું તો મારા લીધે ઊંચો જ હતો બીજું બધું તૈયાર છે બધું કમ્પ્લીટ છે પૈસા જ નહીં કે પૈસા જ નહીં હેડ હાલ તો તું તૈયાર થઈ જા પછીની વાત પછી તો વાટે જોઈ જાય એવું છે હા હું બેઠો છું હેડ પેલા આગેવાન આવીને ઉભા પાહા ગાડી લઈને આગેવાન તું બસ પણ જેમ હું કહું નીમ કરવું પડશે પાછું તારે કોણની બુટ 1-2 સોળું તો ખાઈ લેવી પડશે 4 ખાઈ લેવ તો લે હેડ તાન પણ જાવું છે જાવું છે હેડો હેડો કે મોડું થાય છે ને તો હેડતા નહીં ને અલા પણ મને ઉલ્યા કહો છો હું તો ટાઈમ છે તો હાજર થઈ ગયો છું જેને કહેવાનું છે એની કોકે પણ આ તો ચાર ના જ્યાં જઈશ શું જ્યાં આટલી ગડા કે બોલાવો તમે જાણે વાત કરો તો જે હું તો ટાઈમ છે નહીં આવી અરે મને યાર હું ચાર ના આવીને ભરે મને કંટાળો આવ્યો જે બધા હજી તાણી હેડ તાણે. મારા કે જો કરો છો જે શું કરવાનું તાણી કેટલી વાર છે હેડો ખાડો ખાડો ટળો ટળો હોય ટાઈમ ટળો તાણી શું તરસ હેડો બીજા ચો છે કેમ કોઈ આયા નહીં એટલે પેલું દારૂડિયાને કીધું છે જે તો પીન પડ્યું હોય તો એમ તો ખોટું જ લ્યો છો હેડો કે તૈયાર છે કે નહીં પણ એ તો હું જો બોલાવા જો છું આયોજન એવાનું આ હા તાણી કાલે મીટિંગ કરી છે શેની આ છે મોરવી છે તો મોરવી થઈ અલે આ દારૂડિયાની કોઈ ઠકોણ ના હોય મીટિંગમાં હું બોલું ના તો પીન ચોક વાટમ પડ્યા હોય વાડમ પડ્યા આવી જાવ ના ના હમણાં આવી ગયા છે આ શું એટલે હું આવું છું કેટલી વાર છે આવો કે હું આવું છું કરીને જ્યાં છે સાડે આવી જવા ત્યાંની યાર રાહ જોઈને ઉભું રહેવાનું આપણે તાણે તાણી રાહ જોઈને ભારો તાણ બીજું શું કરશું તાણ પૈસા લઈ લેજો જે થતા હોય પાછા હા લઈ રહી ઓવે હેડો કે હેડો શું કરવા મારા મોઢા જોઈને ઉભો રહેવાનું છે તાણ હું કહું તમારે આયા વગર તો શું થયું? ઓમ લઈને જાયો અલે મને તો વર્ષો મેં કહ્યું છે આ તો વર્ષો મેં કહ્યું છે પીન આવ્યું છે મને એવું લાગે છે કોણ શોભાન દોડીએ થઈને બહુ છે એ તો ઉભા છે એને ખબર પણ લાગુ પડે એને વચ્ચે તાણી શાંતિ છે નહીં રાખું કે લોડો મોડું થાય છે હવે લડો કે બેહો હવે મોય અને ગટુ. તમે ગોઠિયા ગોઠી કેમ કરો છો બાથી શાંતિ જ બેસી લડો જાય બેહો હવે મળી આ તમને કીધું એ આ પ્રસંગ સુધારવાનો છો એટલે પરસંગ નહીં લે ફરવા જવાનું છે આ ફરવાનું છે પણ સુધારવાનું છે એમાં બરો ખબર છે આમ હા તારા પણ પૈસા નહીં વધારે પડતો બોલતો ના પાછો જેમ મૂકો ને હા હા કરી જાતો
વચમાં જો કોઈ પોટલીઓ બોટલીઓ તોડતા નહીં ને કે શિયાળની તોડી નાખો પાછો. અરે મારાથી માર ખાહે. કોણ એટલે ખોલો કે હું કહું એક કી ભાઈ બંધ ભૂખ લાગી દે એક પાલે લાવે છે. 5 રૂપિયા પડ્યા રાખું જામો. અને કૂતરાને ખાવાના બિસ્કિટ તો લાવ્યા ગટુ જાતે જાતે થોડા જણા હજી ના થાય હજી થોડા જણા ગટુ ના થાય અરે તમારે પેલું ફળ છે ને ફળ કહેવત નહીં કે આ ફળ કાસું ન તોડાય એ પાકે ને તેને આપોઆપ પડી જાય કોઈ. એ તો પડી જાય પણ તમે બેહો કાવો મોટળો એ ચોસી બી હશે તાણે મીટિંગ કાલ હું કીધું તું બધાને હા. જોયું છે તમે જોયું છે રહ્યું? હું તો નહીં જોયું તમે જોયો રસ્તો બતાવજો એક તો આગલી સીટમાં બેઠા છે હા એમ આ તો શિખર ઊંઘવા જ આવ્યા છે હું શિખર તાણી આમ રાડ્યો નાખ નાશ કરે છે જાવું છે ફરવા લીધા પટી ગયા કોણ આ રહ્યા એ જતા રહ્યા ઊંઘવા નહીં આયા ઊંઘવા. અરે આ તો જાજી રહ્યું છે એટલે ઊંઘવા જેવું રાત તો ઉજાગરો છે લ્યા. અરે રાતના ઉતારીને તમે જો ઓળ રાખવા જતા રાતના શિખર એ કાટુબા હા. આ તમે શું આટલો ભાર ઉપાડીને બેસો? આ તો 70 ફૂટ પહોળો થઈને બેઠો છે શિખર શમ શિખર ઘેર ડોશીનો તાવડો હોય એનો તાવડો. એક શાંતિ જિંદગીમાં ઊંઘવાઈ દેતા નહીં આયરા બધા. અલ્લા આ તારી ડોશી છે ને તારો ડોશીનું વાત હોય વચમાં હોય ના લાવતો પાછો કીધું તો નહીં એટલે ડોશીની વાત નહીં લાવતો. તાણે એટલે આ કાટુબા એને રોજ ડોશી પેલા વાહન ઉટકાવે એની વાત કરો કે તાણે એ વાહન તાપેલા છૂટા આવી છે. તાણે એ વાહન ઘેર ખખડાવતા હોય ને તો હોય ના વાતો કરતા હોય બધી પાછી અને આ તમે કેવું હતું ખબર છે બે હલાવેલા કીધું ડોશી કે જાઉં જ જો પણ આ લુગડા ધોઈને જો આ લુગડા તૂટીને આવ્યો એટલે હું વાત કરી લ્યા આવી ચાલે તમે ડોશી લુગડો તો ખતરનાક ડોશી છે. અને ઓ આછો તો ડુંગળી જેવું ખલમ કાઢે ને આ એના ઉભા પણ થથરી ના હોય તો તને બકુબા ડુંગળી જેવો હશો છે જીતુબા ડોશી ને હા જા હે એ પણ તારે ચો દોતવાલ હારી છે આમ હા મારી કી છૂટા તો પેલા ગાધા તો મરી જાય છે પાછો એટલે આ પણ વાત સાચી છે પણ આ તો આ તાન હેડતે એ લુગડા ધોઈને જો લુગડા ધોતા તા વહેલા હું અહીંથી નીકળતા તાણી તો અલે હોભળો કે હમ તું બા હું બકુબાર જે ઘર હતું ને એ બાજુમાં હીરા પતરા મારતા હતા અને હર્યા પતરું આમ ઊંચું કરી રહ્યા હતા ઊંચું ના શું કર્યા તે ડોશી ઓમ કરીને ધોકા જે લુગડા ધોતી હતી શું ઉઠતો ધોકો છોડ્યો બકુબા ને જે બકુબા પતરું મૂકી દે અને સીધા ડોશી નું આવે છે જે ડોશી આવે છે કે તે બકુબા પરીણબા અત્યારે તો કોઈની કોઈ કહેવા જેવું છે જ નહીં અત્યારે તો શું છે નારી શક્તિ હેઠળ છે નારી શક્તિ હેઠળ છે એ આ તો પેલી કહેવત જેવું છું એ કાલંગડું હોય ને એ કોરે મોરે રાડે તે કાલિંગનું તો કોરે મરે જ રહે મૂર્ખા એ કે અત્યારે કોઈને કહેવા જેવું નહીં કાલંગડા જેવું જ છે વસ્તી. હા કે લાગુ પડે એની વચ્ચે હા લાગુ પડે એની વસ્તી. આ કાલેંગડું આપણે લે શાક કરવા લાય થોડું કાલેંગડું શોધવું પડે હા એમને ચોલા કઈ શાક ના થાય એ બાથી આ કાલંગડું કોની ગીસ ખબર છે? તની ગીસ. મને કોણ કાલેંગડું હા લે આ તમારું કા કેવું પડે અમે હું કા ઉડતું દિલ લે યા તાના રે ને ઈરા તારો મુ ખવા છોડીને કીસી કાલેંગડું મને હમ તું બા હોભળો કે બાથીના કાળીંગડા જેવી ડોશી જ છે લે હવે જો બોજી મોટી લાખની તમે હું કા ખોલાવો છો મને એ વાત સાચી છે જાણે એટલે વળી આ તો બોલ્યા ના પછી બધા લોગું નહીં કરું એ કે મારે કેવું છે કે બાર નીકળ્યા છે ને પાછા કઈ અમારા ડોશીની વાતો કરે છે હા તમારે છોતાનું ઊંચી છે પણ અમે તો તારા જેવડી કીધું છે કે પણ અમાર તો શોખી દડા જેવી પણ આ તો કહું છું બોજી મોટી લાખની ના ખોલાવો તો સારું છે ના બોલો તો 9 ગુણ છે આ તમે માથું ઉડાવતા હોય છો ને તમારા ડોશીનું કોને તમે એ તો ભાઈ હવે જો બોલો ને પેલા માથું ઉડાવતા હોય ને તો જે બાલ નીકળે ને ભેગા કરવાના કિલોનો ભાવ વધારે 5,000 કરે આ મૂર્ખાન બુક કરવાનું ઘરની વાતો હોય કન લાવે જોજો ઉડાવતા હતા ને કહેતા હા કે હવે ભાઈ કોણ ઓલાવે છે ને કોણ નહીં ઓલાવે છે કોને ખબર છે અમે જોયા એટલે કે તમને એટલે ઓમ જો ઓવે એ ઓમ તો બા હા બમદાડે આગેવાન નહીં આગેવાન ઓવે ત્યાંથી હું હેંગ અરે આગળ થઈને નીકળ્યો હા અને આગળ હું કરતા ખબર છે મને તો ખબર હોય હા મને તો ખબર એટલે આ વાસુડ તો ઠીક છે હવે રોટલો કરતા પણ રોટલો નહીં લે અલ્યા પેલા બેરનું કોમ આધા કરતા આગેવાન શું કરતા ખબર છે હા તું એ કોણ બતાવે અલ્યા સોન નહીં લે એ ગટુ હા અમાર કેમ આ શું બરાબર શું કરતા ખબર છે પણ મૂર્ખા બોલ કે તું એ તારમાં હું કરતા કરી રહ્યો છે લે બાત એ
આર્યા વોકરો લઈ અને ઘર મોરે વાળતા હતા ગટુ ના કરતો નકર પાછો પટાઈ નાખે મરી જાય તાણી ગટુ કાને કરી છે લ્યા તું આ તો ગુજામાં 1300 રૂપિયા છે કે વધારે ગરમી નહીં કરતો જો 2000 હોત ને તો ગટીઓ આજ આ રોડ પર પડ્યો થઈ હા મારું ગઢવાડા